નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો કમોસમી વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। એવામાં મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર વેધર બુલેટિન મુજબ દક્ષિણ ગુજરાતના આજુબાજુના જિલ્લાઓની અંદર જે છે એ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો આ આગાહીની હવે આપણે બીજી બાજુ વાત કરીએ તો વહેલી સવારે જંબુસરના ભરૂચના જંબુસરની પંથકની અંદર પવન સાથે કમોસમી વરસાદનું ઝાપટું જોવા મળ્યું હતું, જે હાલ મિત્રો સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે। આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો આગામી 4 થી 5 દિવસ સુધી સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર વગેરે વિસ્તારોની અંદર અમુક અંશે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે। તો અમુક વિસ્તારોની અંદર માવઠું એટલે કે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે, કમોસમી વરસાદ જોવા મળી શકે છે। આ સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પણ 24 અને 25 તારીખ આસપાસ હવામાનમાં પલટો આવવાની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે, તેમજ મિત્રો આ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ આવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે 27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ આવો વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો 23મી ફેબ્રુઆરી આસપાસ પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ 24 અને 25 ફેબ્રુઆરી આસપાસ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં પણ આવી રહી છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।